હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનએકેડમી. હું રોહિણા સિલુ ઇન્ડિયાના લાર્જેસ્ટ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત કરું છું. લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ્સ. ક્રેક ઓલ ગુજરાત એક્ઝામ વિથ અસ. ફ્રેન્ડ્સ, જલ્દીથી જલ્દી તમે અમારી સાથે જોડાઓ, જલ્દીથી જલ્દી આ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જલ્દીથી તમે એક્ઝામ ક્રેક કરો. હવે આપણે શરૂઆત કરતા પહેલા એક મારો નાનો પરિચય આપી દઉં. હું રોહિણા સિલુ છેલ્લા 5 વર્ષથી ઇન્ડિયન ઇકોનોમી સબ્જેક્ટ અને છેલ્લા 2 વર્ષથી ગુજરાતી સાહિત્ય ભણાવી રહી છું. ક્રેક જીપીએસસી વિથ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ. ફ્રેન્ડ્સ, આ પ્લેટફોર્મ ઇન્ડિયાનું લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ છે. તમે જલ્દીથી જલ્દી આ પ્લેટફોર્મ સાથે જોડાઓ અને જલ્દીથી તમે ગવર્મેન્ટ એક્ઝામ ક્રેક કરો. વોટ યુ વિલ ગેટ. ફ્રેન્ડ્સ, તમને અહીંયા શું મળશે? તો પહેલું છે ડેઇલી લાઈવ ક્લાસીસ. અહીંયા તમે લાઈવ ક્લાસીસ અટેન્ડ કરી શકશો. માત્ર ને માત્ર અહીંયા એજ્યુકેટર્સ દ્વારા જ ભણાવવામાં નહીં આવે, પણ જો તમારા કોઈ પ્રશ્ન હશે તો એ તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો, એટલે જેથી ને તમારા પ્રશ્ન ત્યાં ને ત્યાં સોલ્વ થઈ જાય છે. બીજું તો કે લાઈવ ટેસ્ટ એન્ડ ક્વિઝિસ. તમે ભણેલા છો એમાંથી તમને કેટલું યાદ રહ્યું, કેટલું આવડ્યું, એનું મૂલ્યાંકન પણ અહીંયા થશે. કારણ કે એના દ્વારા તો કે ટેસ્ટ દ્વારા. સ્ટ્રક્ચર કોર્સિસ. ફ્રેન્ડ્સ, અહીંયા સ્ટ્રક્ચર કોર્સિસ એટલે શું કીધું? તો કે ધારી લો કે જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ છે, એસટીઆઈ છે, ડીવાયએસઓ છે, બરાબર. અધરવાઇઝ બીજી કોઈ બી ક્લાસ 3 ની એક્ઝામ હોય તો આ બધી જ એક્ઝામોને અહીંયા સિલેબસ વાઇઝ તૈયારી કરાવવામાં આવે છે. એટલે કીધું છે કે સ્ટ્રક્ચર કોર્સિસ, અનલિમિટેડ એક્સેસ. ફ્રેન્ડ્સ, તમે ઘણી વખત એવું બને ફ્રેન્ડ્સ, એકવાર તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો પછી ગમે તે જગ્યાએ ગમે તેટલી વખત તમે એક લેક્ચર જોઈ શકો છો. ઘણી વખત એવું બને કે તમે એ સમયગાળા દરમિયાન એ લેક્ચર અટેન્ડ લાઈવ નથી કરી શક્યા. જો તો તમે આ સબસ્ક્રાઇબ કરેલું છે તો પછીથી તમે લેક્ચર કોઈ પણ સમયે જોઈ શકશો. આગળ જોઈએ ફ્રેન્ડ્સ, કોર્સ ઓન અવર પ્લેટફોર્મ. આ પ્લેટફોર્મ પર કયા કયા સબ્જેક્ટ કરાવવામાં આવશે? તો કે સાયન્સ, ટેકનોલોજી, પોલિટિક્સ, હિસ્ટ્રી, ઇંગ્લિશ. અહીંયા બીજા નથી આપેલા એ સબ્જેક્ટ. હું તમને કહું તો ઇકોનોમી, પછી ગુજરાતી ગ્રામર અને ગુજરાતી સાહિત્ય, રીઝનિંગ, ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને મોક ટેસ્ટનું પણ આયોજન અહીંયા કરવામાં આવે છે. એમના પછી ફ્રેન્ડ્સ આપણે જોઈએ હાઉ ટુ રજિસ્ટર ફોર અનએકેડમી સબસ્ક્રિપ્શન પ્લેટફોર્મ. ફ્રેન્ડ, તમે આ પ્લેટફોર્મને કઈ રીતે સબસ્ક્રાઇબ કરી શકો છો? તો કે અનએકેડમીમાં કયો તમારે સિલેબસ સિલેક્ટ કરવાનો રહેશે? જીપીએસસી. અહીંયા અલગ અલગ પ્લાન આપેલા છે. 1 મંથ વાળો છે, 3 મંથ વાળો છે, 6 મહિના વાળો, 1 વર્ષ અને 2 વર્ષ વાળો. પણ ફ્રેન્ડ્સ, જો તમે વિચારો કે 1 મહિના માટે તમારે 1400 રૂપિયા આપવા પડતા હોય, બરોબર. 1 મહિનાનો પ્લાન સબસ્ક્રાઇબ કરો તો 1400 રૂપિયા અને 1 વર્ષનો કરો તો 7000. હવે 1 મહિના માટે 1400 અને 12 મહિના માટે 7000. તો તમે વિચારો કે તમને આ પ્લાન કેટલો સરળ પડશે. એટલા માટે સજેસ્ટ કરું છું કે કાં તો પ્લાન ખરીદો તો 1 વર્ષવાળો ખરીદો, અધરવાઇઝ 2 વર્ષવાળો ખરીદો. અને બીજું એક પણ પોઈન્ટ છે કે ફ્રેન્ડ્સ, જો તમારે મિનિમમ 6 મહિના કે 1 વર્ષ તો તૈયારી કરતા માટે સમય લાગે જ છે, તો એટલા માટે તમારા માટે 1 વર્ષ અને 2 વર્ષવાળો પ્લાન બેસ્ટ રહેશે. અને એમાં પણ મારો કોડ છે રોહિણા ટેક. તમે આ કોડનો યુઝ કરશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. એટલે 7000નો પ્લાન માત્ર ને માત્ર તમને 6300માં. એવી જ રીતે 2 વર્ષવાળો પ્લાન છે એ તમને કેટલામાં મળે છે? 8400માં, બરાબર. 8400માં. અને મારા કોડનો યુઝ કરશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે અને માત્ર ને માત્ર એ કેટલામાં પડે છે? 7560. એટલા માટે જલ્દીથી જલ્દી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. એમના પછી જોઈએ આપણે ફ્રેન્ડ્સ, હવે આજે આપણે શું ભણવાનું છે? તો કે ભારતમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. હવે આપણે આગળ શરૂઆતની વાત કરી લઈએ એકવાર. તો કે ફ્રેન્ડ્સ, એક એવી વસ્તુ તે ગયા લેક્ચરમાં મેં ઘણી કોમેન્ટો વાંચી છે કે તમારા પ્રશ્ન હતા કે મેડમ, શું તમે જીપીએસસીનો બધો જ સિલેબસ કવર કરી લેશો ઇકોનોમીનો? હા, તો હું સિલેબસ પૂરેપૂરો તમને કવર કરાવીશ. અને બીજું, ઘણા વિદ્યાર્થીને એ પ્રશ્ન છે કે કઈ બુક વાંચવી. ગુજરાતીમાં કોઈ એટલું સારું પબ્લિકેશન નથી કે જીપીએસસીનો કોર્સ કવર કરી લે. હવે જુઓ ફ્રેન્ડ્સ, દિવસે ને દિવસે ઇકોનોમીનું વેઇટેજ વધતું જાય છે.
એટલા માટે ઇકોનોમી તમારે ઊંડાણપૂર્વક તૈયાર કરવું પડશે અને એમાં પણ આપણે એક ચર્ચા કરશું, બરાબર, કે હું તમને હવે આજે શરૂઆતના કન્સેપ્ટ પૂરા થઈ જશે, અત્યારે મારા રેકોર્ડ લેક્ચર આવે છે, પછી થોડાક સમયમાં હું લાઈવ આવીશ, ત્યારથી આપણે ડેઈલી એક કરંટને લગતો ટોપિકને પણ ચર્ચા કરશું. શા માટે? તો કે કરંટને લગતું ઇકોનોમી પણ એક્ઝામમાં બહુ બધી વખત પૂછાઈ શકે છે અને ઘણી વખત હાલમાં મોસ્ટલી બધા પ્રશ્ન હશે. ધારી લો કે જીપીએસસીમાં 50 થી 60 માર્ક પૂછાય છે, તો એમાંથી 20 માર્કના પ્રશ્ન એવા હોય છે કે જે ટોપિક કરંટને રિલેટેડ હોય, એટલે એવા ટોપિક આપણે તૈયાર કરવા પડશે. એટલા માટે ઇકોનોમીને રિલેટેડ જેટલું કરંટ છે એ ટૂંક સમય મારા જ્યારે લાઈવ લેક્ચર આવવા મળશે એ સમયગાળા દરમિયાન દરરોજ આપણે એક કરંટનો ટોપિક પણ લેતા જશું. હવે ફ્રેન્ડ્સ આપણે જોઈએ તો આપણે અત્યાર સુધીમાં કેટલા ટોપિક કવર કર્યા. તો પહેલું જ તો લેક્ચર હતો સિલેબસનો. ફ્રેન્ડ્સ, તમે મારા આગલા લેક્ચર ન જોયા હોય તો એ લેક્ચર જોઈ લેજો. શા માટે? તો કે એ તમારા બેઝિક છે, ઇકોનોમીનો બેઝ છે અને બેઝ હંમેશા આપને આવડવો જરૂરી છે, બરાબર. તો અને બીજો લેક્ચર હતો એ અર્થશાસ્ત્રનો અર્થશાસ્ત્ર શું છે અને એના પ્રકાર. તો એના બે પ્રકાર પડતા હતા. કયા કયા પ્રકાર છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને એકમલક્ષી અર્થશાસ્ત્ર. એમના પછીનો આપણે ટોપિક જોયો તો અર્થવ્યવસ્થા અને અર્થવ્યવસ્થાના પ્રકારો. પહેલા તો આપણે કાલના લેક્ચરમાં જોયું હતું કે અર્થવ્યવસ્થા શું છે. અમને બીજું એમનું જોયેલું હતું તો કે અર્થવ્યવસ્થાના 3 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? 3. કયા 3? તો કે એક મૂડીવાદી અર્થવ્યવસ્થા, રાજ્ય સંચાલિત, અને ત્રીજી હતી એ મિશ્ર અર્થવ્યવસ્થા, જે અર્થવ્યવસ્થા આપણે ભારતે અપનાવેલી છે. અને બીજી અર્થવ્યવસ્થા હતી રાજ્ય સંચાલિત અર્થવ્યવસ્થા. આ અર્થવ્યવસ્થામાં 2 પાર્ટ પડે છે, સમાજવાદી અને સામ્યવાદી. કે સૌપ્રથમ ભલો થોડું ઘણું આપણે આગલું તાજું કરી લઈએ કે સૌપ્રથમ મૂડીવાદી અર્થવ્યવસ્થા કોને અપનાવી હતી? તો કે અમેરિકાએ, બરાબર. એના પછી સમાજવાદી અને સામ્યવાદીના પ્રકાર પડે છે. સૌપ્રથમ સમાજવાદી અર્થવ્યવસ્થા તો કે ફ્રાન્સ, સામ્યવાદી તો કે ચીન, અને મિશ્રવાદી ભૂલ થઈ ગઈ કે સમાજવાદી અર્થવ્યવસ્થા સૌપ્રથમ રશિયાએ અપનાવી હતું. કયું રશિયા? તો કે વિઘટન પહેલાનું રશિયા. ફ્રાન્સે તો શું અપનાવ્યું હતું? તો કે સૌપ્રથમ મિશ્રવાદી અર્થવ્યવસ્થા કોને અપનાવી હતી? ફ્રાન્સ. અને ધીરે ધીરે આપણે પણ કઈ અર્થવ્યવસ્થા અપનાવેલી હતી? મિશ્રવાદી. હાલમાં બહુ કોઈ દેશ એવા નથી કે જ્યાં સમાજવાદી અને સામ્યવાદી અર્થવ્યવસ્થાનું અસ્તિત્વ હોય. હવે ચીન અને રશિયા પણ કઈ અર્થવ્યવસ્થા પર જોડાઈ ગયા છે? તો કે મિશ્રવાદી અર્થવ્યવસ્થા પર. અને મિશ્રવાદી પણ 2 પ્રકારે જોવા મળે છે, એક સમાજવાદી તરફ ઢળેલી અને બીજી મૂડીવાદી તરફ ઢળેલી અર્થવ્યવસ્થા. આ તમારે આપણે આછો પાત્રો ખ્યાલ આપી દીધો કે આપણે શું ભણી ગયા છે અને તમારું રિવિઝન પણ થઈ ગયું. હવે આજે આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ અને આજના લેક્ચરમાં આપણે શું ભણવાનું છે? તો કે ભારતમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. ફ્રેન્ડ્સ, તમને રેગ્યુલર મારા લેક્ચરની જો પીડીએફ જોતી હોય અને તમને રેગ્યુલર આ ઇકોનોમીને લગતી માહિતી મેળવવી હોય તો ટેલિગ્રામમાં મારી ચેનલ છે રોહિણા સિલુ @unacademy. આ ચેનલને તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમે ત્યાં આ કોર્સને લગતી પીડીએફો મેળવી શકો છો. ચલો હવે આજે આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો આજના લેક્ચરમાં આપણે જોઈએ, આજે આપણે ભણવાનું છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, બરાબર. ભારતમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની પરિસ્થિતિ કેવી છે? તો સૌપ્રથમ ભારતમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એટલે કે ઇકોનોમિકલ ગ્રોથ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ. હવે આપણે આ શરૂઆત કરતા પહેલા આ 2 શબ્દો તો તમે બહુ બધી જગ્યાએ સાંભળેલા છે. એવો એક હજી ત્રીજો શબ્દ પણ સાંભળેલો છે, જો એનું એક તમને સમજાવું છું બહુ મસ્ત રીતે. એક તો છે પ્રોગ્રેસ, બરાબર, અને બીજો મેં તમને હમણાં કીધો કે ઇકોનોમિક ગ્રોથ, અને ત્રીજો શબ્દ છે ઇકોનોમિક ડેવલપમેન્ટ. જો ફ્રેન્ડ્સ, આ 3 શબ્દ છે ને તમને વારે વારે ઘણી જગ્યાએ સાંભળવા મળે છે. રૂટીન પણ કાયમીની આપણી દિનચર્યામાં પણ તમને
ન્યૂઝપેપરમાં જોશો, મેગેઝિનમાં જોશો, ન્યૂઝમાં જોશો, કોઈને પણ કોઈ જગ્યાએ જોવા મળશે કે ભાઈ આ દેશ આટલો પ્રોગ્રેસ કરે છે, આ દેશ આટલો આગળ વધ્યો છે. પણ હા, એક વસ્તુ તમે સમજી લો, આપણે આ ત્રણેય શબ્દને ડિફાઇન કરીએ. પ્રોગ્રેસ શબ્દ છે એ ક્યાંય ટેકનિકલી રીતે સ્વીકારવામાં આવેલો નથી. પ્રોગ્રેસ શબ્દ ઇકોનોમિકલીમાં ટેકનિકલ લાગુ નથી પડતો. પ્રોગ્રેસ એટલે શું? તો કે ભાઈ જેની આ જ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિથી થોડોક આગળ આવે એટલે એને શું કહેશું આપણે? પ્રોગ્રેસ. આપણે એમ કહીએ છીએ કે આ ભાઈ તો પ્રોગ્રેસ કરી રહ્યા છે, આ બેન પ્રોગ્રેસ કરી રહ્યા છે. પછી તો કે એ જીપીએસસીની એક્ઝામ ક્રેક કરી છે, એક એક્ઝામ ક્રેક કરી, બીજી એક્ઝામ ક્રેક કરી, તો આપણે શું કહેશું? કે એનો પ્રોગ્રેસ થઈ રહ્યો છે. આપણે એમ કહીએ છીએ કે એનો વિકાસ થઈ રહ્યો. પણ પ્રોગ્રેસ એટલે વિકાસ એવું જરૂરી છે નહીં. એ ધીરે ધીરે આગળ વધે છે, એટલે કે આ જેની પરિસ્થિતિ છે એના કરતાં એની આ કાલની પરિસ્થિતિ સારી છે તો પ્રોગ્રેસ. આપણે એવું કહેતા હોય કે ચલો આ દેશ પ્રોગ્રેસ કરી રહ્યો છે, ભારત પ્રોગ્રેસ કરી રહ્યો છે, શ્રીલંકા પ્રોગ્રેસ કરી રહ્યો છે, એવી જ રીતે આનું ઘર પ્રોગ્રેસમાં છે. આવા બધા શબ્દ વાપરતા હોય. પ્રોગ્રેસ એટલે કે પ્રગતિ. પણ આ ટેકનિકલી સ્વીકારવામાં આવતું નથી. પણ આ બે શબ્દ છે, એક ઇકોનોમિક ગ્રોથ અને બીજો શબ્દ છે ઇકોનોમિક ડેવલપમેન્ટ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આ બંને જોવા મળે છે. હા, પ્રોગ્રેસ વગર વૃદ્ધિ પણ નથી થવાની અને વિકાસ પણ નથી થવાનો. હવે ફ્રેન્ડ્સ, આપણે આગળ જોઈએ ઇકોનોમિક ગ્રોથ. બરાબર? ઇકોનોમિક ગ્રોથ એટલે શું? તો કે જ્યાં સતત આવકમાં વૃદ્ધિ થતી હોય. કેમાં વૃદ્ધિ થતી હોય? આવકમાં. બરાબર? તો એને શું કહેશું આપણે? ઇકોનોમિક ગ્રોથ એટલે કે આર્થિક વૃદ્ધિ. જે દેશની આવકમાં સતત વધારો થતો હોય એને આપણે કહેશું આર્થિક વૃદ્ધિ. હવે એમાં આપણે જોઈએ આગળ, તો આર્થિક વૃદ્ધિ એ માત્ર ને માત્ર ક્વોન્ટિટી પર ભાર મૂકે છે, ક્વોલિટી ઉપર ભાર નથી મૂકતો. માત્ર ને માત્ર કેમાં વધારો થવો જોઈએ? તો કે જથ્થામાં વધારો થવો જોઈએ, સંખ્યામાં વધારો થવો જોઈએ, આંકડામાં વધારો થવો જોઈએ. એટલે કીધું છે કે ઇકોનોમિક ગ્રોથમાં, આર્થિક વૃદ્ધિમાં ક્વોલિટી પર નહીં, વસ્તુની ગુણવત્તા પર નહીં, પણ માત્ર ને માત્ર એમાં ઉત્પાદનના વધારા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉત્પાદનનો વધારો એટલે અહીંયા તમે લઈ લો ને તો કે જીડીપી. અહીંયા કેવું ઉત્પાદન થયું, કેટલું ઉત્પાદન થયું, કે ગુણવત્તાવાળું થયું એ નથી જોવામાં આવતું. માત્ર ને માત્ર શું જોવામાં આવે છે? તો કે બસ એમાં વધારો થવો જોઈએ, આંકડામાં વધારો થવો જોઈએ. એનું એક એક્ઝામ્પલ આપું હું તમને. તો કે શું કહેશું? જુઓ, એમ કહેવામાં આવે કે ભાઈ ભારતમાં 2000 કિલોમીટર રોડ રસ્તાની વ્યવસ્થા હતી. એ આ વર્ષે 19માં આટલી હતી અને 20માં એ 4000 કિલોમીટર થઈ ગઈ. કેટલા કિલોમીટર? 4000. તો માત્ર ને માત્ર અહીંયા શું થયો છે? આંકડામાં વધારો. એવું ક્યાંય જોવામાં નથી આવતું કે ભાઈ એ રોડ રસ્તા ટકાઉ છે, એ રોડ રસ્તા દરેક લોકોને સગવડતા ઉપયોગમાં આવી શકે એવી જગ્યાએ રોડ રસ્તા થયા છે, એવું નથી જોતું માત્ર. હવે બીજું એક્ઝામ્પલ આપું તમને તો ફૂડનું. બરાબર? ચીજવસ્તુના ઉત્પાદનમાં માત્ર ને માત્ર ચીજવસ્તુનું ઉત્પાદન થવું જોઈએ. આ વખતે જીડીપી આપણી આટલા ટકા છે, તો એમાં ધારી લો કે આ વખતે જીડીપી 17% છે, તો 22% થઈ જીડીપીનો ગ્રોથ. એટલે શું કીધું? તો કે આંકડામાં વધારો થવો જોઈએ. એ વસ્તુનું ઉત્પાદન થયું છે, એ વસ્તુ ગુણવત્તાવાળી છે કે નહીં, એ દરેક લોકોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુ છે કે નહીં, એવું કશું જ આર્થિક વૃદ્ધિમાં જોવામાં આવતું નથી. બરાબર? આર્થિક વૃદ્ધિ એક પરિમાણાત્મક પરિવર્તન છે. કેવું પરિવર્તન? પરિમાણાત્મક. એટલે પરિમાણાત્મક એટલે શું? મેં અહીંયા હમણાં જ તમને કીધું કે માત્ર આંકડામાં વધારો થતો હોય, પણ આ પરિણામને આપણે માપી શકીએ છીએ. આર્થિક વૃદ્ધિને આપણે સરળતાથી માપી શકીએ છીએ, કારણ કે ત્યાં ચોખ્ખી આંકડાની જ રમત છે, આંકડા જ ગણવાના છે. એટલે આર્થિક વૃદ્ધિની કોઈ બહુ મોટો વિશાળ ખ્યાલ નથી આપેલો, પણ સિમ્પલ વસ્તુ છે, તમને સમજવા માટે બહુ સહેલી વસ્તુ છે. બરાબર? આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આ કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઇકોનોમિકની સાથે બંને શબ્દ સંકળાયેલા છે. હવે તમે જોશો, રોડમાં વધારો થયો, રસ્તામાં વધારો થયો, તો કે આટલા ક્રૂડ ઓઇલનું આટલા લીટરનું ઉત્પાદન થતું હતું, વધીને આટલા લીટર ઉત્પાદન થયું. તો એ બધું જ શું કહેવામાં આવે છે? ઇકોનોમિક ગ્રોથ. હવે એક વસ્તુ જુઓ, ઇકોનોમિક ગ્રોથમાં ભારત આગળ છે. હાલ ભારત જીડીપીને લગતી ઇકોનોમિકલ ગ્રોથ ને રાષ્ટ્રીય વૃદ્ધિ
માં કેટલામો ક્રમ પ્રાપ્ત કર્યો છે? તો કે પાંચમો ક્રમ. આપણે બ્રિટનને પણ હવે અત્યારે આ સમયમાં આર્થિક વૃદ્ધિમાં પાછળ છોડી દીધું છે, પણ એટલે જરૂરી નથી કે આર્થિક વિકાસ પણ થયો હોય. ભલે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ એક સિક્કાની બે બાજુ છે, બરાબર. પણ એવું માની નહીં લેવાનું કે આર્થિક વૃદ્ધિ થઈ એટલે આર્થિક વિકાસ થયો એવું કહી શકાય. જો તમને હજુ એક એક્ઝામ્પલ આપું છું કે લોકોની આવક વધારો થયો, બરાબર. એક એ વ્યક્તિ છે અને બી વ્યક્તિ છે. એ વ્યક્તિ, બી વ્યક્તિ, સી વ્યક્તિ, ચલો ત્રણની સરખામણી કરીએ. આની આવકમાં 2000 નો વધારો થયો. આની આવક તો અગાઉ પણ 200 રૂપિયા હતી અને હાલ પણ 200 છે. આની આવક 100 રૂપિયા હતી અને ઘટીને 50 થઈ છે, બરાબર. આની પહેલા માત્ર ને માત્ર કેટલી હતી? 1000 હતી. હવે જુઓ, દરેકની આવક નથી વધી, તો પણ સરવાળે તો આવક વધી છે ને. પેલા 1000 હતી, બરાબર. 200 ગણો એટલે 1200 અને પ્લસ 100 એટલે 1300 રૂપિયા ટોટલ આવક થતી હતી. પણ હાલ તમે ટોટલ કરશો તો 2200 તો એમનેમ રહ્યા અને ઘટીને 50 થઈ ગયા, તો એ 2250. એટલે માત્ર શું થયું? આંકડામાં વધારો થયો છે. અહીંયા દરેક લોકોની આવક નથી વધી. તમે જોવો ને તો કે શું પરિસ્થિતિ જોવા મળે કે ધનવાન વર્ગની આવક વધશે અને ગરીબ વર્ગ વધારે ગરીબ બનતો જશે, તો પણ આવક તો વધારે જ થશે ને. ટાટા બિરલાની આવક, અંબાણીની આવક પુષ્કળ થશે અને ગરીબ વર્ગની આવક ઓછી થતી જશે, છતાં પણ રાષ્ટ્રીય વૃદ્ધિ દર તો આપણો ઊંચો જ રહેશે, કારણ કે અહીંયા માત્ર ને માત્ર આંકડાને જ ધ્યાનમાં લેવામાં આવે છે. એની સરખામણીમાં તમે જુઓ આર્થિક વિકાસ. આર્થિક વિકાસ એટલે શું? તો કે માત્ર ને માત્ર આંકડા નહીં, ત્યાં લોકોના જીવન ધોરણમાં સુધારો જોવા મળે, બરાબર. આર્થિક આવક તો વધે જ, પણ કેની સાથે? આવકની સાથે સાથે લોકોના જીવન ધોરણમાં પણ સુધારો જોવા મળે, તો તેને શું થયો કહેવાય? આર્થિક વિકાસ, બરાબર. લોકોના આવકમાં વધારો થાય, એની સાથે સાથે એનું જીવન ધોરણ સુધરે, તો જ એને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. એ તમે સમજાવું એક એક્ઝામ્પલ આપીને કે વ્યક્તિની આવક, અહીંયા જો એ વ્યક્તિની આવક 1000 હતી, એમાંથી વધીને કેટલી થઈ ગઈ? 2000. પણ એ વ્યક્તિ પહેલા પણ જે ગુણવત્તાવાળું ખાણીપીણીઓ શું કહેવાય પોતાની રોજીરોટીમાં જે ગુણવત્તાનો ઉપયોગ કરતો હતો, હાલ પણ આવક વધવા છતાં પણ એ જ છે, બરાબર. તો માત્ર વૃદ્ધિ થઈ છે, એનો વિકાસ થયો નથી. હવે વ્યક્તિની આવક વધે, ધારી લો કે આજે એમનો 50,000 પગાર છે, બરાબર. 2 મહિના પછી એમનો 80,000 પગાર થશે, તો આજે જે ગુણવત્તાવાળી ચીજ વસ્તુ વાપરે છે, ખાવા પીવામાંથી લઈને અન્ન, વસ્ત્ર, આવાસ, આ ત્રણેયમાં જે ગુણવત્તાવાળી વસ્તુ વાપરે છે, એની સાથે સાથે બરાબર એની ગુણવત્તા પણ સુધરશે. આજે જે વાપરે છે એના કરતાં સારી ગુણવત્તાવાળી વસ્તુનો ઉપયોગ કરશે, તો શું થયો કહેવાય? વિકાસ થયો કહેવાય. વિકાસમાં જુઓ, આ 1000 નો આવક થઈ, હવે 2000 ની આવક થઈ. પહેલા પણ એ શું કરતો હતો? તો કે એના બાળકોને શિક્ષણ આપવા માટે જે સ્કૂલમાં એડમિશન આપ્યું તો એ જ સ્કૂલમાં, આ જો 1000 એટલે બહુ મિનિમમ રકમ છે, અહીંયા હજારોમાં લઈ શકીએ, પણ આ તો એક્ઝામ્પલ આપવા માટે. હવે આવક વધી છતાં પણ ત્યાં જ શિક્ષણ આપે છે, એમાં સુધારો જોવા મળતો નથી. એમાં કોઈ પણ પ્રકારનો સુધારો જોવા મળતો નથી, તો વિકાસ નથી. બીજી બાજુ હવે એમના બાળકોને હેલ્થ માટે પણ, બરાબર, હેલ્થ માટે પણ એ જ્યાં સારવાર લેતો તો એ જ જગ્યાએ સારી હોસ્પિટલમાં સારવાર લેવાનું વિચારતો નથી. તો આ શું થયું કહેવાય? બરાબર કે પોતાની આવક વધી પણ પોતાની જીવન ધોરણમાં કોઈ સુધારો આવેલ નથી. એક એક્ઝામ્પલ તમને વિદ્યાર્થીનો આપો. જો વિદ્યાર્થી નો એ 9મા ધોરણમાં હતો ત્યારે એને 80% આવ્યા, 10મા ધોરણમાં આવ્યો તો એને 90% આવ્યા. તો આ કેમાં વધારો થયો? આંકડામાં વધારો થયો, પણ એની સાથે સાથે એ રમત ગમતમાં ભાગ લે છે, સ્કૂલની જેટલી એક્ટિવિટી થાય છે બધી જ એક્ટિવિટીમાં ભાગ લે છે, સ્કૂલમાં એમના શિસ્તમાં પણ સુધારો આવે છે, બરાબર, એમની રહેણીકેણીમાં સુધારો આવે છે. જો આ આવક વધવાને સાથે સાથે ટકાવારી વધવાને સાથે જો આ વસ્તુ વધે
તો અને તો જ માત્ર શું કહેવાય, એનો આર્થિક વિકાસ થયો છે, એ વિદ્યાર્થીનો વિકાસ પણ થયો છે. નહીતર તો શું કહેવામાં આવતું કે માત્ર એનું રિઝલ્ટ વધ્યું છે. એટલે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ આ બંને એક સિક્કાની બે બાજુ છે. આર્થિક વિકાસ હશે તો ત્યાં આર્થિક વૃદ્ધિ હશે જ. એટલા માટે આને સમજવા માટે હવે આપણે ડિટેલમાં જોઈએ. તો આપણે પેલું જોઈએ ભારતમાં આર્થિક વૃદ્ધિ. પહેલા આપણે એમની વ્યાખ્યા જોઈએ. કોઈ પણ સમયગાળા દરમિયાન આર્થિક માપદંડોને દર્શાવનારા સૂચકોમાં વધારો એટલે આર્થિક વૃદ્ધિ. એ શું સૂચક એટલે શું થયું? રાષ્ટ્રીય આવક. દેશની આવકમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. બીજું કીધું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવેલ છે? તો કે હેન્સ દ્વારા. હેન્સે શું કીધું છે? તો કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એટલે કે દેશની રાષ્ટ્રીય આવક સતત વધવી જોઈએ, દેશમાં વસ્તુ અને સેવાનું ઉત્પાદન સતત વધવું જોઈએ. જો આ વધારો થશે તો જ એને શું કહેશું? આર્થિક વૃદ્ધિ. એના પછી કીધું છે કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવામાં આવે. એ દેશની શક્તિમાં લાંબા ગાળા માટે વધારો થાય તો તેને આર્થિક વૃદ્ધિ કહેવાય. જો જે દેશ ઓલરેડી આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ કરી ગયા છે એવા દેશો માટે આ ખ્યાલ બહુ મહત્વનો લાગુ પડે છે. કારણ કે એ દેશો પાસે એક એવી શક્તિ છે કે એના દેશના લોકોને વૈવિધ્યપૂર્ણ ચીજવસ્તુઓ પૂરી પાડી શકશે. તો એ દેશની આર્થિક વૃદ્ધિ છે એવું કહી શકાય. અહીંયા ગુણવત્તાની વાત કરવામાં આવી નથી. એમના પછી આપણે જોઈએ ટૂંકમાં કહીએ તો દેશની ઉત્પાદનના સાધનોના પુરવઠામાં, ઉત્પાદનના સાધનો એટલે જમીન, મૂડી, શ્રમ, નિયોજક, આના પુરવઠામાં વધારો થયો છે, તેમની પ્રાપ્તિમાં વધારો થયો છે, સાધનોની ઉત્પાદકતા વધી છે. કે એ સાધન અત્યારે ધારી લો કે કોઈ એક મશીન છે એ 100 નંગનું ઉત્પાદન કરે છે, પણ એમાં ટેકનોલોજીમાં ને બધામાં પરિવર્તન લાવ્યા અને 100ની જગ્યાએ એટલા જ સમયમાં પહેલા એક દિવસમાં 100 નંગનું ઉત્પાદન કરતું હતું, તો હાલ પણ એ એક દિવસમાં 200 નંગનું ઉત્પાદન કરે છે. તો એને શું કહેવાય? ઉત્પાદકતામાં વધારો થયો, એની કાર્યક્ષમતામાં વધારો થયો. આમ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં સતત થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. જો અહીંયા એક વસ્તુ ખાસ સમજજો, ખાલી આર્થિક રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એને આર્થિક વૃદ્ધિ ન કહેવાય, પણ રાષ્ટ્રીય આવકની સાથે માથાદીઠ આવકમાં વધારો થાય તો એને રાષ્ટ્રીય વૃદ્ધિ કહેવામાં આવે છે. તો જ આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. હવે આપણે એમને સમજીએ, એમની લાક્ષણિકતા સમજીએ. તો કે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન છે. પરિમાણાત્મક પરિવર્તન એટલે શું? તો તમે જેને આંકડામાં માપી શકો. માત્રાત્મક પરિવર્તન છે એટલે કે પરિમાણાત્મક પરિવર્તન છે. એને ક્વોલિટી સાથે સંબંધ નથી, એને માત્ર ને માત્ર ક્વોન્ટિટી સાથે સંબંધ છે. એટલે આવું પરિવર્તનને કેવું પરિવર્તન કીધું છે? આર્થિક વૃદ્ધિને કેવું પરિવર્તન કીધું છે? પરિમાણાત્મક પરિવર્તન. એનું હું તમને એક્ઝામ્પલ હમણાં આપું. હમણાં જ મેં તમને કીધું તું, ફરીથી કહું કે કોઈ દશકામાં કોઈ એક દશકામાં એના ખાદ્ય ઉત્પાદનમાં વધારો થયો તો એને શું કહેશું આપણે? કે પહેલા આટલા ટન થતું હતું, જો અહીંયા ટનમાં માપવામાં આવ્યું. પહેલા અનાજનું ઉત્પાદન આટલા ટન થતું હતું અને હવે એ ટનમાં વધારો થયો, તો આને શું કહેવાય? વૃદ્ધિ. એના પછી ક્રૂડ ઓઇલનું ઉત્પાદન આટલા લીટર થતું હતું, બરાબર, ક્રૂડ ઓઇલનું, હવે એમાં ફરીથી વધારો થયો. જો માપી શકાય એવા અંક છે, ટન છે, લીટર છે. એમના પછી જોઈએ કે દેશની આવકમાં વધારો થયો છે, બરાબર, કે એની માથાદીઠ આવકમાં વધારો થયો છે. પર કેપિટલ ઇન્કમ, માથાદીઠ આવક પર વ્યક્તિ, દરેક વ્યક્તિની માથાદીઠ આવક ડોલરમાં માપીએ છીએ, તો કે એને પણ કેમાં માપ્યા? ડોલરમાં. ટન, લીટર અને ડોલર આ બધા એવા પરિમાણો છે કે જેને માપી શકાય. એટલે કીધું છે કે આર્થિક વૃદ્ધિ એ કેવું પરિવર્તન છે? પરિમાણાત્મક પરિવર્તન. એના પછી જોઈએ તો કે દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર રજૂ કરે છે. જો આ વસ્તુ ખાસ યાદ રાખજો. દેશની જેવી રાષ્ટ્રીય આવક વધારે હશે ને, એ દેશની
આર્થિક સ્થિતિ સારી હશે. એવું નથી ભાઈ કે જે દેશ પાસે પૈસા વધારે હોય એની જ આર્થિક સ્થિતિ સારી હોય. હા, 100% સારી હોય, પણ એનો આર્થિક વિકાસ થયો હોય એવું તમે કહી શકો નહીં. એટલે આર્થિક વૃદ્ધિ માત્ર ને માત્ર પરિમાણાત્મક પરિવર્તન છે, એમાં કોઈ ગુણાત્મક બાબતો જોવામાં આવતી નથી. દેશની આર્થિક સ્થિતિ રજૂ કરે છે. બે કે તેથી વધુ દેશો વચ્ચે આર્થિક સરખામણીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ભારત અને અમેરિકા લો, ભારત અને ફ્રાન્સ લો, ભારત અમેરિકા ફ્રાન્સ લો, બ્રિટન લો, આ બધા દેશોની એકબીજાની સરખામણી કરવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ વધારે અનુકૂળ છે, કારણ કે એનું માપન કેવું છે, સહેલું છે, એટલા માટે. એમના પછી આપણે જોઈએ ફ્રેન્ડ્સ, બરાબર, આર્થિક વૃદ્ધિમાં હજુ હું તમને સમજાવવા માંગુ છું કે આર્થિક વૃદ્ધિમાં, એક જ મિનિટ, આર્થિક વૃદ્ધિમાં માત્ર ને માત્ર આવકનો વધારો થાય છે. હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ તમે સમજી લો કે જો રાષ્ટ્રીય આવકમાં વધારો થશે, રાષ્ટ્રીય આવકમાં વધારો થશે તો એને આર્થિક વૃદ્ધિ થઈ છે એવું નહીં કહી શકીએ, પણ સાથે સાથે માથાદીઠ આવકમાં, સાથે સાથે માથાદીઠ આવકમાં શું થવો જોઈએ, વધારો થવો જોઈએ. જો એક વસ્તુ તમે સમજો કે દેશની વસ્તી હોય, બરાબર, આ કોઈ આપણા દેશની વસ્તી છે, એ વસ્તીમાં વધારો થયો અને રાષ્ટ્રીય આવકમાં વધારો નથી થયો, તો અહીંયા માથાદીઠ આવક નથી વધવાની, તો આને આર્થિક વૃદ્ધિ છે એવું કહી શકાય નહીં. પણ હા ફ્રેન્ડ્સ, જો રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, રાષ્ટ્રીય આવક, ત્રણ પરિસ્થિતિ ઊભી થાય છે. એક તો રાષ્ટ્રીય આવકમાં શું થાય છે, વધારો, બરોબર. બીજું શું બને છે, રાષ્ટ્રીય આવક સ્થિર હોય, અને ત્રીજું રાષ્ટ્રીય આવક ઘટે. એવી જ રીતે સામે બને, માથાદીઠ આવકમાં વધારો, માથાદીઠ આવક સ્થિર હોય અને માથાદીઠ આવક ઘટે. હવે ફ્રેન્ડ્સ જો રાષ્ટ્રીય આવકમાં વધારો થયો અને સાથે સાથે વસ્તીમાં પણ વધારો થયો છે, પણ એ વધારો કેવો છે, તો કે રાષ્ટ્રીય આવક કરતાં ઓછો છે, અને જો એને માથાદીઠ આવક વધતી હશે ને તો જ માત્ર શું કહેશું કે આર્થિક વૃદ્ધિ થઈ છે. હવે ઘણી વખત આવી પરિસ્થિતિ બને કે બંને વધે તોય પણ માથાદીઠ આવક વધતી હોય. હવે ઘણી વખત એવું બને રાષ્ટ્રીય આવક કેવી હોય, સ્થિર હોય, પણ વસ્તીમાં શું જોવા મળે છે, ઘટાડો, તો પણ માથાદીઠ આવકમાં શું જોવા મળશે, વધારો. તો આને શું કહેશું આપણે, આર્થિક વૃદ્ધિ થઈ છે એવું કહી શકીએ. એના પછી જોવો અહીંયા રાષ્ટ્રીય આવક ઘટે, રાષ્ટ્રીય આવક શું થઈ છે, ઘટે છે, એની સાથે સાથે માથાદીઠ આવક કેવી રહી છે, સ્થિર રહી છે, તો એને આપણે આર્થિક વૃદ્ધિ કહી શકશું નહીં. એટલે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ સરળ છે ફ્રેન્ડ સમજવો. ફરીથી એકવાર આપણે રિપીટ કરી લઈએ તો કે ફરીથી એકવાર આપણે જોઈએ, આર્થિક વૃદ્ધિ છે એ આર્થિક વૃદ્ધિ કેની સાથે સંકળાયેલી છે, તો કે આર્થિક વૃદ્ધિ એ માત્ર દેશના આવકની સાથે સંકળાયેલી છે. એની સાથે દેશનો વિકાસ થાય છે, દેશનું શિક્ષણ, આરોગ્ય સુધરે છે કે નથી સુધરતું એ જોવામાં આવતું નથી. એટલે રાષ્ટ્રીય આવક છે, આર્થિક વૃદ્ધિ છે, એ માત્ર ને માત્ર દેશની આવકમાં વધારો દર્શાવે છે, માત્ર ને માત્ર જીડીપીમાં વધારો દર્શાવે છે. જીડીપી એટલે શું, તો હું જીડીપીના આપણે બહુ મસ્ત ઇન ડિટેલ આપણે ભણવાના છીએ, પણ અત્યારે જીડીપી એટલે શું એ હું તમને કહું તો અત્યારે તમે એવું સમજી લો કે ચોક્કસ સમયગાળા દરમિયાન દેશના જેટલું કુલ ઉત્પાદન થયું છે એ ઉત્પાદન એટલે જીડીપી, એમાં વધારો થશે તો આપણે એમ કહી શકશું કે આર્થિક વૃદ્ધિ થઈ છે. એમાં વધારો નહીં થાય તો આપણે એમ કહી શકશું કે આર્થિક વૃદ્ધિ થઈ નથી. એના પછી ફ્રેન્ડ્સ આપણે જોઈએ, ફરીથી એકવાર મારે સમજાવવાનું મેં તમને કીધું હતું, રિપીટ કરી દઉં છું. દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે તો આર્થિક વૃદ્ધિ છે એવું કહી શકાય. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ પરિમાણાત્મક પરિવર્તન છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, બરાબર, એમાં માત્ર ને માત્ર આવકને જ માપવામાં આવે છે. રાષ્ટ્રીય વૃદ્ધિનો ખ્યાલ આર્થિક વૃદ્ધિને માપવી કેવી છે, સહેલી છે, કારણ કે તેમાં આંકડા જ છે. આર્થિક વૃદ્ધિમાં એમનો કેટલો વિકાસ થયો છે, એનું જીવન ધોરણ કેટલું સુધર્યું છે એ જોવામાં આવતું નથી. એના પછી આપણે જોઈએ ફ્રેન્ડ્સ આગળ, તો કે આર્થિક વૃદ્ધિમાં
આર્થિક વૃદ્ધિ શું સૂચવે છે? તો કે આર્થિક વૃદ્ધિ એ વિકાસ થયો છે એવું કહી શકાય નહીં, કારણ કે મેં તમને હમણાં જ સમજાવ્યું હતું કે વિદ્યાર્થીના માત્ર ટકાવારી જ વધી છે, પણ એની રહેણી કેણી છે, એનું જીવન ધોરણ છે, એનું સ્કૂલના દરેક વિદ્યાર્થીને શિક્ષકની સાથે એનું બિહેવિયરમાં કોઈ ચેન્જીસ નથી આવ્યો, બરાબર. રમત ગમતની સાથે સ્કૂલમાં ભણવાની સાથે બીજી એક્ટિવિટીમાં એ ભાગ નથી લેતો, તો માત્ર ને માત્ર આપણે એમ કહેશું કે એની વૃદ્ધિ થઈ છે, વિકાસ નથી થયો. આપણે આ શબ્દ વાપરતા હોઈએ છીએ. જો કોઈ મંદ બુદ્ધિનું બાળક હોય ને, તો માત્ર ને માત્ર એનો શારીરિક વિકાસ થાય છે, પરંતુ એનો માનસિક વિકાસ નથી થતો. એટલે આપણે કહીએ છીએ કે એ બાળકની માત્ર ને માત્ર એ હાઇટમાં વધ્યું છે, શરીરમાં વધ્યું છે, પરંતુ એનો માનસિક વિકાસ થયો નથી. આ એક એવી જ વસ્તુ છે, માત્ર ને માત્ર જો દેશની આવક વધતી જાય અને એની સાથે સાથે લોકોનું જીવન ધોરણ, લોકોનું આરોગ્ય, લોકોનું શિક્ષણ, બરાબર, એને પોષણયુક્ત તત્વો ન મળતા હોય, એને બધી આંતરમાળખાકીય સુવિધાઓમાં નો સુધારો થયો હોય, તો દેશનો આર્થિક વિકાસ થયો છે એવું કહી શકાય નહીં. દેશ આર્થિક વિકાસ બહુ બધો કરે છે, નાણાકીય દ્રષ્ટિએ બહુ આગળ છે, પણ હજુ એની વિચારધારા તો બહુ પાછળ છે, બરાબર. અલગ ઘણા પ્રકારના કુરિવાજોમાં માને છે, તો એ દેશનો આર્થિક વિકાસ થયો છે એવું કહી શકશું નહીં. હવે એની આગળ આપણે જોઈએ ફ્રેન્ડ્સ, ભારતમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં એની વ્યાખ્યા આપણે જોઈ ગયા. એની પછી જોયું તો કે આ પરિમાણાત્મક પરિવર્તન છે, કોઈ પણ દેશની સરખામણી કરવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મહત્વનો છે. હવે ઘણી આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ પણ આપેલી છે. કઈ કઈ મર્યાદા? તો કે માત્ર ને માત્ર એ પરિમાણાત્મક પરિવર્તનને જ ધ્યાનમાં લે છે, માત્ર ને માત્ર કુલ ઉત્પાદનમાં થતા વધારાને જ ધ્યાનમાં લે છે, એ આવકને ધ્યાનમાં લે છે, એ લોકોનો કેટલો વિકાસ થયો છે એને ધ્યાનમાં લેતું નથી. લોકોની માથાદીઠ આવક વધશે તો જ આર્થિક વૃદ્ધિ થઈ છે એવું કહી શકાય. જો આ ફ્રેન્ડ્સ, આ લોકો ઘણી વખત આ પ્રશ્ન પૂછાયેલો છે અને બધા ભૂલ કરી નાખે છે. બધા એવું જ માને છે કે રાષ્ટ્રીય આવક વધી એટલે દેશનો આર્થિક વિકાસ થયો, પણ એવું જરૂરી નથી. આર્થિક વિકાસ થાય એટલે આર્થિક વૃદ્ધિ થાય એટલે આર્થિક વિકાસ થાય એવું જરૂરી નથી. પણ માથાદીઠ આવક વધશે, રાષ્ટ્રીય આવકની સાથે સાથે માથાદીઠ આવક વધશે તો જ આપણે એમ કહેશું તે આર્થિક વૃદ્ધિ થઈ છે. એના પછીની મર્યાદા કઈ છે? રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પણ સંસ્થાકીય કે મનોવૈજ્ઞાનિક વલણો તો કેવા રહે છે? યથાવત જ રહે છે. હાલ ભારતની પરિસ્થિતિ આવી જ છે. હજુ ભારતની પરિસ્થિતિમાં અમુક ગ્રામીણ વિસ્તાર એવા છે કે એના ઘરની બહુ સારી પરિસ્થિતિ હોય, ઇકોનોમિકલી એ સેટલ હોય, પણ એના ઘરની દીકરીને ભણાવવામાં નથી આવતું, બરાબર. એના ઘરના એવું માનવામાં આવે છે કે આટલું જ ભણતર કાફી છે, તો બરાબર આ રૂઢિમાં તમારે હજુ જીવવું જરૂરી છે. આ બધી માન્યતાઓમાં માને છે, એટલે કે ના મનોવૈજ્ઞાનિક વલણો તો હજુ ને હજુ યથાવત છે. એટલે રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે, પણ છતાં પણ સંસ્થાકીય કે મનોવૈજ્ઞાનિકમાં પરિવર્તન કશો જ આવતો નથી. એટલે આર્થિક વૃદ્ધિ થઈ છે એવું કહી શકાય નહીં, બરાબર. ખ્યાલ એવો એનો મર્યાદિત રહી ગયો છે, અને આ ખ્યાલ મર્યાદિત છે. આ ખ્યાલને સમજવો બહુ સરળ છે, કારણ કે અહીંયા માત્ર ને માત્ર આંકડામાં જ માનવામાં આવે છે. એટલા માટે લોકોનું કલ્યાણ તથા તેમાં થતા ફેરફારોને જાણવા માટે આ ખ્યાલ મહત્વનો નથી, બરાબર. પહેલા કીધું કે લોકોનું કલ્યાણ જાણવું હોય તો આર્થિક વૃદ્ધિ જરૂરી નથી, કારણ કે અહીંયા તો માત્ર ને માત્ર શું થાય છે? આવકમાં વધારો. તો આવી પરિસ્થિતિ બનશે કે દેશની આવક ફૂલ વધી, પણ એની સાથે સાથે લોકોની માથાદીઠ આવક નથી વધતી. અમુક ટોચના લોકો છે દેશમાં, 1 થી 2% લોકો જ એવા છે કે એની આવક વધી જાય છે ને એની સાથે દેશની આવક પણ વધી જાય છે, જ્યારે મિડલ વર્ગ અને નિમ્ન વર્ગના લોકોની આવકમાં વધારો નથી થયો હતો. પણ ઓલ ઓવર તો રાષ્ટ્રીય આવક, બરાબર, માથાદીઠ આવકનું સૂત્ર શું છે? તો કે રાષ્ટ્રીય આવક, બરાબર, દેશની કુલ રાષ્ટ્રીય આવક. શું કીધું છે? દેશની કુલ રાષ્ટ્રીય આવક અને છેદમાં દેશની કુલ વસ્તી. પણ અહીંયા ફ્રેન્ડ્સ આ પણ ગણાઈ જશે ને, જો ટોચના લોકોની આવક પણ હોય અને
નિમ્ન હોય અને મધ્યમ વર્ગ. હવે આ લોકોના આવકનો વૃદ્ધિ 20% હોય અને આ લોકોનો 80% હોય, પણ આ દેશ આ ગણાશે શું? દેશની કુલ રાષ્ટ્રીય આવક. હવે આ દરેક દેશના કુલ વસ્તી વડે ભાગે એટલે દરેક વ્યક્તિની આવક મળે. પણ આમાં બંને એવી પરિસ્થિતિ કે કેટલા લોકો એવા હોય કે જેની માથાદીઠ આવક જ ન હોય અને ટોચના લોકો એવું હોય કે જે માથાદીઠ આવી છે એના કરોડો ગણી પણ વધારે એની આવક થતી હોય છે. એટલા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. લોકોનું કલ્યાણ જાણવા માટે આ ખ્યાલ બહુ ઉપયોગી નથી. એમના પછી આપણે જોઈએ આર્થિક વિકાસ. ફ્રેન્ડ્સ, આર્થિક વૃદ્ધિ અને વિકાસ આ સિક્કાની બે બાજુ છે. શું કીધું છે? એક સિક્કાની બે બાજુ. કારણ શું? તો કે જો આર્થિક વૃદ્ધિ થશે તો અને તો જ આર્થિક વૃદ્ધિ થશે તો અને તો જ આર્થિક વિકાસ થશે. બાકી આર્થિક વિકાસ એટલો જોવા મળતો નથી. એટલે ફ્રેન્ડ્સ, આપણે કહેવામાં આવે છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. અહીંયા લોકોની આવકની સાથે સાથે, દેશની આવકની સાથે સાથે બરાબર એ લોકોના જીવન ધોરણમાં પણ સુધારો જોવા મળે છે. એટલે કહી શકીએ છીએ ફ્રેન્ડ્સ કે દેશની આવક વધવાની સાથે સાથે લોકોનું જીવન ધોરણ સુધરે, લોકોનું આરોગ્ય સુધરે. જો આ બધી જ પરિસ્થિતિમાં સુધારો થાય તો આર્થિક વિકાસ થયો છે એવું કહેવાય. આર્થિક વિકાસ એ એક એવી પ્રક્રિયા છે આપણે જોઈએ છીએ કે આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે કે જેમાં ગરીબી રેખા હેઠળ નીચેની વસ્તીમાં વધારો ન થાય. આવક તો વધવી જ જોશે. આવક નહીં વધે તો ગરીબી નથી જ ઘટવાની. પણ દેશની આવકની સાથે સાથે ગરીબી રેખા હેઠળ જે વસ્તી છે એ વસ્તીમાં વધારો ન થવો જોઈએ. ઉલટાનો શું થવો જોઈએ? તો કે ઘટાડો થવો જોઈએ. આવકની વહેંચણીમાં વધુ અસમાનતા ધારણ ન કરવી જોઈએ. જો ભારતમાં આવકની અસમાનતાનું બહુ મોટું પ્રમાણ છે. ટોચના જે 1-2% લોકો છે એની આવક ખૂબ ઊંચી છે અને નિમ્ન કક્ષાના લોકો છે એની આવક ખૂબ નીચી છે. એટલે ભારતમાં આવકની અસમાનતાનું બહુ પ્રમાણ જોવા મળે છે. પણ આર્થિક વિકાસને કેવી પ્રક્રિયા કીધી છે કે રાષ્ટ્રીય આવક તો વધવી જ જોઈએ, સાથે સાથે ગરીબી રેખા હેઠળ જે લોકો જીવે છે એના વસ્તીનું પ્રમાણ ન વધવું જોઈએ. આવકની અસમાનતા પણ વધારે ધારણ ન કરવી જોઈએ. આ શરતોને આધીને શું કીધું છે કે આ શરતોને આધીને રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી વધારો જન્માવે તો અને તો જ એને આર્થિક વિકાસ થયું છે એવું કહેવાય. જુઓ ફ્રેન્ડ્સ, બધું મૂકી દો, એકવાર સમજી લો. આર્થિક વિકાસ કેવી પ્રક્રિયા છે? તો કે ગરીબી રેખા, રાષ્ટ્રીય આવક તો વધવી જ જોઈએ પણ ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની વસ્તીમાં ન વધારો થવો જોઈએ. બીજું, આવકની વહેંચણીની અસમાનતા પણ વધારે ધારણ ન કરવી જોઈએ અને તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી વધારો જન્માવે. દેશની માથાદીઠ આવક લાંબા ગાળા સુધી વધવી જોઈએ તો અને તો જ કહેવાય છે કે આર્થિક વિકાસ થયો છે. જો અહીંયા કયા કયા પરિબળોને આપણે ધ્યાનમાં લેશું. હું એમ કહું કે જો આર્થિક વિકાસનો ખ્યાલ કોને આપ્યો? યુએનડીપી દ્વારા દર વર્ષે HDI બરોબર HDI ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. કેના દ્વારા પાડવામાં આવે છે? યુએનડીપી દ્વારા. અને આનો ખ્યાલ કોને આપ્યો હતો? તો કદાચ તમને એમ પૂછે ને કે HDI નો ખ્યાલ કોને આપ્યો હતો અને એ પ્રશ્ન MCQમાં હોય ને તો તમે મને 100% વિશ્વાસ છે કે આપણે ટીક કરીને આવીએ જ નહીં. બરાબર, તો એ છે મહેબુલ ઉલ હક. બરાબર, આ અર્થશાસ્ત્રી ક્યાંના થઈ ગયા છે? તો કે પાકિસ્તાનના. આપને એમ થાય કે ચલો પાકિસ્તાનમાં કોઈ આવું હશે કે જે આવા મહાન ખ્યાલ આપી ગયા હશે અને એક ખ્યાલ યુએનડીપીએ સ્વીકારી લીધો હશે. ઘણી વખત આવું બને છે ફ્રેન્ડ, પણ ના, એવું નથી. મહેબુલ ઉલ હકે બરોબર આ ખ્યાલ આપેલો છે. કયો ખ્યાલ? તો કે HDI ઇન્ડેક્સ.
અને આ એચડીઆઈ ઇન્ડેક્સ આર્થિક વિકાસ કેના દ્વારા માપવામાં આવે છે? તો કે એચડીઆઈ ઇન્ડેક્સ દ્વારા જ ખબર પડે છે કે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ કેટલો થયો છે. આ એચડીઆઈમાં, બરાબર, આ એચડીઆઈમાં શું છે? એક જ મિનિટ ફ્રેન્ડ્સ, આપણે ભણાવું તમને હમણાં. એચડીઆઈમાં 3 બાબતનો સમાવેશ કરવામાં આવે છે. કેટલી બાબતનો સમાવેશ કરવામાં આવે છે? તો કે 3 બાબત. કઈ 3 બાબત? તો એક તો માથાદીઠ આવક. એક શું કીધું છે? માથાદીઠ આવક. બીજું તો કે લોકોનું આરોગ્ય સુધરવું જોઈએ, હેલ્થમાં પણ સુધારો આવવો જોઈએ. અને ત્રીજું કીધું છે એજ્યુકેશન, શિક્ષણમાં પણ સુધારો આવવો જોઈએ. એટલે આર્થિક વિકાસ માપવા માટેના આ બેસ્ટ 3 ઇન્ડેક્સ માપદંડ છે. એક તો આવક વધશે, પણ જો માથાદીઠ આવક નહીં વધે તો આર્થિક વિકાસ નથી થયો એવું કહી શકશું આપણે. શા માટે ફ્રેન્ડ્સ? જોજો એક એક્ઝામ્પલ આપું તમને. એ નામનો વ્યક્તિ છે, બી નામનો વ્યક્તિ છે. હવે દેશની રાષ્ટ્રીય આવક વધી, બરોબર, એટલે આની 10,000 આવક હતી, એમાંથી આમની આવક 20,000 થઈ, પણ આની આવક તો 10,000 ની 10,000 રહી. હવે માથાદીઠ આવક 20,000 છે, બરોબર, આપણે સરેરાશ માથાદીઠ આવક ગણીને તો દરેક વ્યક્તિની 20,000 મળી આપને. પણ અહીંયા કઈ પરિસ્થિતિ જોવા મળી કે આની તો ખરેખર આવક વધી જ નથી, કારણ કે આવકમાં અસમાનતા છે, બરોબર. આ તો માથાદીઠ આવક તો દેશના દરેક લોકોને લાગુ પડે. તો અહીંયા કઈ પરિસ્થિતિ જોવા મળી કે આ એક વ્યક્તિની આવક વધી, પણ આની આવક નથી વધી. હવે આની આવક વધી છે તો એજ્યુકેશન પાછળ ખર્ચ કરી શકશે, આરોગ્ય પાછળ ખર્ચ કરી શકશે, તો આનો વિકાસ થશે. આની તો જેની જે પરિસ્થિતિ એની એ જ પરિસ્થિતિ છે. ઉલટાની મોંઘવારી વધી છે તો એની તો ઉલટાની જે પરિસ્થિતિ એના કરતાં એ નીચે જશે. એટલે કીધું છે કે માથાદીઠ આવકમાં જો વધારો થાય તો અને તો આર્થિક વિકાસ થાય. એટલે સમજાણું તમને? માથાદીઠ આવકમાં વધારો ન થાય તો જીવન ધોરણ સુધારવા પાછળ ખર્ચ કરી શકવાના નથી. એમના પછી કીધું છે હેલ્થ, બરાબર, લોકોના આરોગ્યમાં પણ સુધારો કરવો જોઈએ. દેશના આરોગ્યમાં સુધારો થાય. હવે દેશનું આરોગ્ય ક્યારે સુધરે? બરાબર, તો ને તો જ માત્ર સુધરે કે લોકોની આવક વધી હોય તો એ આરોગ્ય પાછળ ખર્ચ કરશે ને, બરાબર. આજે આ વ્યક્તિનું બાળક માંદું પડ્યું છે તો પહેલા એને જે હોસ્પિટલમાં લઈ જતા હતા એના કરતાં એ સારી હોસ્પિટલમાં એને લઈ જઈ શકશે. એટલે કીધું છે કે જે દેશોની રાષ્ટ્રીય આવક વધે, બરાબર, માથાદીઠ આવક વધે, એનું આરોગ્ય સુધરે, અને જો રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક વધશે તો એજ્યુકેશન પણ સુધરશે, તો અને તો જ માત્ર કહેશું કે આર્થિક વિકાસ થયો છે. એટલે અહીંયા તમને એક પ્રશ્ન યાદ રાખવાનો છે. યુએનડીપી કયો ઇન્ડેક્સ બહાર પાડે છે? તો કે એચડીઆઈ ઇન્ડેક્સ. અને એચડીઆઈ ઇન્ડેક્સનો ખ્યાલ કોને આપ્યો હતો? તો કે પાકિસ્તાની અર્થશાસ્ત્રી છે મહેબુલ ઉલ હકે. આના દ્વારા આ ખ્યાલ આપવામાં આવેલો છે. એના પછી આપણે જોઈએ ફ્રેન્ડ્સ આર્થિક વિકાસના લક્ષણો. આર્થિક વિકાસના અલગ અલગ કયા કયા લક્ષણો આપી દીધા છે, બરાબર. તો એ આપણે જોઈએ. સતત ચાલતી અર્થવ્યવસ્થા. આર્થિક વિકાસ છે ને એ ક્યારેય બંધ થતી જ નથી, કારણ કે આવક વધે, આવકની હારે હારે શિક્ષણ, આરોગ્ય, બરાબર, સેવા, આ બધી જ સગવડમાં વધારો થવો જોઈએ. અને આ એવી પરિસ્થિતિ છે કે ક્યારેય એ બંધ થવાની નથી. હવે જો ભારતનું મેં તમને એક્ઝામ્પલ હમણાં આપ્યું કે ભારતની ઇકોનોમી છે એ હાલ 5મા નંબરે પહોંચી દીધી, પણ રાષ્ટ્રીય આવક થઈ છે, આર્થિક વૃદ્ધિ થઈ છે, એટલે વિશ્વની અર્થવ્યવસ્થામાં આપણો 5મો સ્થાન મળ્યો. પણ આર્થિક વ્યવસ્થાની દ્રષ્ટિએ તમે કહી શકશો કે આપણે 5મો નંબર મળેશું? કોઈ સંજોગોમાં ન મળે, કારણ કે ભારતનું શિક્ષણ, આરોગ્ય બહુ પાછળ છે. એટલે આ વ્યવસ્થા, આ પ્રક્રિયા કેવી છે? સતત ચાલતી પ્રક્રિયા છે, બરાબર. એટલે કીધું છે કે એમાં સામાજિક, આર્થિક અને રાજકીય આ બધા જ માળખામાં સુધારો આવતો હોય છે. ગુણાત્મક પરિવર્તન છે. આ કેવું પરિવર્તન કીધું છે? ગુણાત્મક અને પરિમાણાત્મક બંને છે. જો આવક વધશે તો જ એ પોતાની પાછળ ખર્ચ કરી શકશે, અને પોતાની પાછળ ખર્ચ કરશે એટલે શિક્ષણ, આરોગ્ય, આજે સામાજિક, આર્થિક, રાજકીય આ બધા જ પરિવર્તનો બદલાશે, એટલે એનું જીવન ધોરણ કેવું આવશે? ઊંચું. એટલે શું જોવા મળ્યું કે ગુણાત્મક પરિવર્તન છે.
એટલે ફરીથી જોઈએ, આર્થિક વિકાસ એ કેવી ચાલતી પ્રક્રિયા છે? સતત ચાલતી પ્રક્રિયા છે. એમાં પરિમાણાત્મક અને ગુણાત્મક આ બંને પરિવર્તનનો સમાવેશ કરવામાં આવે છે. બીજું, અહીંયા માંગમાં પરિવર્તન આવશે. જો દેશની આવક વધશે, રાષ્ટ્રીય આવક સુધરશે, એટલે લોકો પેલા જે ચીજ વસ્તુનો વપરાશ કરશે એના બદલે એ બદલાઈ જશે, બરાબર. એની ડિમાન્ડ સુધરશે. પેલા એની જે સ્થિતિ હતી, ધારી લો કે એ નમક પેલા કોઈ દેશની પરિસ્થિતિ બહુ ખરાબ છે, બરાબર, તો એ જે રાશન ખાય છે કે આયોડીન વગરનું મીઠાનો વપરાશ કરે છે, હવે એને આવક વધશે તો આયોડીન યુક્ત મીઠું ખાતા થઈ જશે. આ મેં સિમ્પલ ઉદાહરણ આપ્યું છે, કારણ કે આ એક બેઝિક જરૂરિયાત છે આયોડીન યુક્ત નમકની, બરાબર. એટલે કીધું કે જો આર્થિક વિકાસ થશે, બરાબર, તો માત્ર લોકોની માંગમાં પણ બદલાવ આવશે. એના પછી શ્રમની ગતિશીલતા વધે છે, બરાબર, પોતાની આવક વધે છે, પોતાનો વિકાસ થયો છે. હવે કોઈ વ્યક્તિની આવા મહિને 40,000 માંથી 50,000 ઇન્કમ થઈ, તો શું એ વ્યક્તિ નહીં છે કે મારી 50 માંથી 60,000 પણ ઇન્કમ થાય? એટલા માટે કીધું છે કે અહીંયા શ્રમની ગતિશીલતા વધે છે, લોકો પોતાની કાર્યશીલતામાં પણ વધારો કરે છે, કારણ કે પોતાનો ગ્રોથ થતો દેખાય છે. બીજું, મૂડી સર્જનમાં વધારો, બરાબર. હવે કાર્યક્ષમતા વધશે, આ ઉત્પાદન વધશે, આ બધું જ થશે, એટલે ઓટોમેટિક મૂડી સર્જનમાં પણ શું જોવા મળશે? વધારો. અને એના પછી ટેકનોલોજીમાં ફેરફાર. ટેકનોલોજીમાં પણ અલગ અલગ પરિવર્તન આવે છે, કારણ કે વ્યક્તિ વિચારે છે કે હું આ ગુણવત્તાવાળી ચીજ વસ્તુ હવે કાર્યશીલતા વધી, એની મૂડીમાં વધારો થયો, એની શ્રમમાં વધારો થયો, તો ટેકનોલોજીમાં પણ એ પરિવર્તન લાવે છે કે પેલા જે ટેકનોલોજીકલ ચીજ વસ્તુનું ઉત્પાદન કરતું હતું એની કોઈ સારી ગુણવત્તાવાળી ચીજ વસ્તુનું ઉત્પાદન કરશે અને વપરાશ કરશે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા તમે એક વસ્તુ ખાસ સમજો. હું તમને એક વસ્તુ સમજાવું કે અહીંયા આપણે કીધું કે આર્થિક વૃદ્ધિ થાય, બરોબર. આર્થિક વિકાસ વગર આર્થિક વૃદ્ધિ થઈ શકે છે, પરંતુ આર્થિક વૃદ્ધિ વગર વિકાસ શક્ય નથી. જો આર્થિક વૃદ્ધિ થશે અને તો જ માત્ર આર્થિક વિકાસ થશે. હવે મારે વિકાસ કરવો છે પણ મારી પાસે નાણાં નથી, તો શું હું આર્થિક વિકાસ કરી શકીશ? નહીં કરી શકું. એટલે કીધું છે કે આર્થિક વૃદ્ધિ માટે, આર્થિક વિકાસ માટે આર્થિક વૃદ્ધિ હોવું જરૂરી છે. ફરીથી તમને એક ખ્યાલ અહીંયા હું સમજાવું છું ફ્રેન્ડ્સ, જો એકવાર સમજી લો. બંનેને આપણે તફાવત સ્વરૂપે સમજતા જઈએ, બરાબર. ઇકોનોમિકલ ગ્રોથ અને ઇકોનોમી ડેવલપમેન્ટ, આ બંને વસ્તુને આપણે અહીંયા સમજીએ. આવકમાં વધારો થાય, બરાબર. આવકમાં વધારો થશે એટલે શું કહેશું? આર્થિક વૃદ્ધિ થઈ છે, પરંતુ જીવન ધોરણ સુધરશે. શું થશે? જીવન ધોરણ સુધરશે. તો આપણે શું કહી શકશું કે આપણો આર્થિક વિકાસ પણ થયો છે. હવે ફ્રેન્ડ્સ, એક વસ્તુ ખાસ સમજો અહીંયા. જો આર્થિક વિકાસ વગર, બરોબર, આર્થિક વિકાસ વગર આર્થિક વૃદ્ધિ શક્ય છે, બરોબર. પણ આર્થિક વૃદ્ધિ વગર આર્થિક વિકાસ શક્ય નથી. જો આર્થિક વૃદ્ધિ થશે, આવક મળશે, તો જ માત્ર આપણે આર્થિક વિકાસ કરી શકીએ. એટલે જીરાલ્ડ મેયરે એવું કીધું હતું કે આર્થિક વિકાસ એ શું છે? તો કે આર્થિક વૃદ્ધિ અને વિકાસનું, બરાબર, આર્થિક વૃદ્ધિનું પરિણામ છે. જીરાલ્ડ મેયરે એવું કીધું હતું કે આર્થિક વૃદ્ધિનું આર્થિક વિકાસમાં પરિણમે છે. હવે આ ખ્યાલ ઇકોનોમિક ગ્રોથનો ખ્યાલ કેવો છે? સંકુચિત છે, મર્યાદિત છે, જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. હવે ઘણી જગ્યાએ આવી પરિસ્થિતિ જોવા મળે છે, જો એ તમને સમજાવું, બરાબર. આ ઇકોનોમિકલ ગ્રોથ લઈ લો અને અહીંયા લઉં છું ઇકોનોમિક ડેવલપમેન્ટ. હવે જુઓ, ઘણી જગ્યાએ શું પરિસ્થિતિ જોવા મળશે ખબર? આમાં આર્થિક વૃદ્ધિમાં શું થશે? વધારો. છતાં પણ આર્થિક વિકાસ નહીં થાય. એ હું તમને સમજાવું. આનું એક પહેલું એક્ઝામ્પલ લઈએ ચલો, તો કે આર્થિક વૃદ્ધિ પણ છે અને આર્થિક વિકાસ પણ છે. આવો દેશ કયો? તો યુએસએ.
ત્યાં લોકોની આવક પણ સારી છે અને એનો વિકાસ પણ બહુ સારો છે. જો ત્યાં સાક્ષરતાનું લેવલ બહુ સારું છે, ત્યાંની માથાદીઠ આવક ખૂબ ઊંચી છે, ત્યાંનું આરોગ્ય પણ સારું છે. એટલે 3 કન્ડિશન હોઈ શકે. ભલે વૃદ્ધિ વિના વિકાસ શક્ય નથી, એ 100% છે. એક ફેક્ટ છે કે વૃદ્ધિ થશે તો અને તો જ માત્ર શું જોવા મળશે? વિકાસ જોવા મળશે, બાકી વિકાસ જોવા મળશે નહીં. હવે અહીંયા તમે સમજો કે વૃદ્ધિ થઈ, વિકાસ પણ છે. આવો દેશ કયો છે? USA. હવે એક દેશ એવો જોવા મળશે કે જ્યાં વૃદ્ધિ થાય છે પણ વિકાસ થતો નથી. આનું એક એક્ઝામ્પલ લઈ લો ને, તો કે આપણું ઇન્ડિયા. આપણા ઇન્ડિયામાં વૃદ્ધિ થાય છે, હાલ આપણી ઇકોનોમી 5મો નંબર પ્રાપ્ત કરી છે, પણ આપણો વિકાસ શું છે? 0 છે, નહીવત. એટલે ટકાવારીમાં કહી શકીએ આપણો વિકાસ થયેલો નથી. હવે એ વસ્તુ જોવો તમે, તો હાલ આપણે અહીંયા ત્રીજી પરિસ્થિતિ એક જોવા મળશે કે વૃદ્ધિ નથી થઈ, બરાબર, પણ વિકાસ થયો છે. આવા પણ દેશો છે ઘણી જગ્યાએ. તો એનું એક ઉદાહરણ લઈ લઈએ આપણે, નોર્વે. નોર્વે છે, ન્યુઝીલેન્ડ છે. એવું કઈ રીતે બની શકે? જો એક એ વ્યક્તિ છે અને બીજો બી વ્યક્તિ છે. હવે આ વ્યક્તિ પાસે પણ કેટલા રૂપિયા છે? 100 રૂપિયા. આ વ્યક્તિ પાસે પણ કેટલા રૂપિયા છે? 100 રૂપિયા છે. હવે એ વ્યક્તિ શું કરશે? પોતાની પાસે 100 રૂપિયા આવ્યા પણ એ પોતાના ખીચામાં જ રાખી મૂકશે, બરોબર. એ સારું શિક્ષણ નથી આપતો એના બાળકોને, એ બરાબર એમના બાળકોને સારું હેલ્થ નથી આપતો. તો આવી પરિસ્થિતિમાં શું થશે? એમની પાસે તો વૃદ્ધિ થાય, એમની પાસે નાણું છે, પણ તો પણ છતાં એ વિકાસ કરી શકતો નથી. એટલે કે આપણું ઇન્ડિયાની પરિસ્થિતિ આવી જ છે. હવે બીજી બાજુ જો આવી કન્ડિશન, ત્રીજી કન્ડિશન આના કારણે ઊભી થાય કે વૃદ્ધિ નથી થઈ છતાં પણ વિકાસ થયો છે. એ કારણ આ ત્રીજી કન્ડિશન છે. જુઓ તમે અહીંયા ત્રીજી કન્ડિશનમાં શું જોવા મળશે? તો આ દેશો શું કરશે? પોતાની માત્ર ઇન્કમ શું થઈ? 100 રૂપિયા વધી, તો એ 100 રૂપિયા એના જીવન ધોરણ પાછળ ખર્ચ કરે છે, પોતાનું આરોગ્ય સુધારે છે, પોતાના ઘરના લોકોનું આરોગ્ય સુધારે છે, ઘરના લોકોનું શિક્ષણ સુધારે છે. તો શું જોવા મળ્યું અહીંયા? વિકાસ. નોર્વે તમે જોવો, આર્થિક વિકાસની દ્રષ્ટિએ અવ્વલ નંબર ઉપર છે. એનું શિક્ષણ બહુ સારું છે, એનો માનવ વિકાસ આંક પણ ઊંચો છે. એટલે કહી શકીએ 3 પરિસ્થિતિ જોવા મળે. એવું એક એક્ઝામ્પલ આવ્યું કે જેની વૃદ્ધિ પણ છે, વિકાસ પણ છે, તો એવો USA. વૃદ્ધિ થઈ છે પણ વિકાસ નથી થઈ, તો એનું તો એક્ઝામ્પલ આપણે જ છીએ, આપણો દેશ જ છે. એવું પણ જોવા મળે છે કે નોર્વે છે તો ત્યાં ગ્રોથ નથી થયો, એમની વૃદ્ધિ નથી થઈ, છતાં પણ એમનો વિકાસ થયો છે. હવે બીજી વસ્તુ એક સમજો કે જો એક સમય આવશે ને એટલે વિકાસનો રેશિયો છે ને ઓછો થઈ જશે. એ હું તમને સમજાવું કે એક વિદ્યાર્થી છે, બરાબર, એ 90% લાવ્યો છે. હવે એ પેલા 70% હતા ને, 70 થી 90 લાવતા એને બહુ ઓછો સમય લાગ્યો. પણ અહીંયા એને શું થઈ ગયું છે? મહત્તમ વિકાસ કરી લીધો છે પોતાનો, બરાબર. હવે એને 90 થી 95 અને 95 થી 100 પહોંચવા માટે આ એને જેટલી વાર લાગી હતી ને એટલી વાર અહીંયા એનાથી ડબલ લાગશે, બરાબર. તો આને શું કહેશું આપણે? કે વૃદ્ધિ દર. જેમ ટોપ લેવલે તમારો વિકાસ થઈ જાય અને એના પછીના જે થોડો સ્તર હોય ને એ પામવો બહુ અઘરો લાગે. હવે અત્યારે આપણા દેશની આર્થિક વૃદ્ધિ દર ઊંચો દર્શાવે છે, એનું કારણ શું? આપણા દેશનો આર્થિક વિકાસ દર ઊંચો દર્શાવે એનું કારણ શું? તો કે આપણી સાક્ષરતા 66% હતી, બરોબર. તો એમાંથી 78% એ પહોંચાડતા વાર ન લાગે, કારણ કે અહીંયા અમુક પરિબળો નડતા હતા. સામાજિક પરિબળો હતા કે ઘરમાં દીકરીને ભણવાનું મહત્વ નહોતા આપી શકતા, નાણાકીય પરિસ્થિતિ સારી નહોતી કે ભણાવી શકે, બરોબર. પરિવહનની સગવડ નહોતી, સ્કૂલ કોલેજની સગવડ નહોતી. પણ હવે સરકારે આપણી સરકાર એટલે આઝાદી પછીથી આ બધા જ વ્યવસ્થાપન બહુ બધા પરિબળો મળવા માંડ્યા. તો કઈ પરિસ્થિતિ જોવા મળી? કે આ બધામાં સુધારો આવવા માંડ્યા. તો આપણે 66% થી 78% તો જલ્દીથી પહોંચી ગયા, પણ હવે આપણે 78 થી જે 100% પહોંચવું છે ને એ જ મહત્વનું છે. કારણ કે અહીંયા સુધી સરકાર ફ્રીમાં સગવડ આપે છે, સરકાર ફ્રીમાં આરોગ્યની સગવડ આપે છે, પણ આ જે 10 થી 20% લોકો એવા છે કે કદાચ એને મોદી ઘરે ભણવા જાય ને
તો પણ એ ભણે નહીં, એને ભણાવે ને તો કાનમાં રૂ નાખીને બેસી જાય કે ભાઈ મેં તો નક્કી જ કરી લીધું છે કે મારે આ સરકારના 10% 20% વિકાસ છે એ પૂરો થવા દેવો નથી. એટલે એ આ વસ્તુ મેં તમને શા માટે અગાઉ સમજાવી એ સમજો તમે. અહીંયા જોવો, એક જ મિનિટ. આ ખ્યાલ તમને આ કયા દેશ સાથે સંકળાયેલો ખ્યાલ છે? આર્થિક વૃદ્ધિ એ કયા દેશ સાથે સંકળાયેલો છે? તો કે વિકસિત. કયા દેશ સાથે સંકળાયેલો છે? વિકસિત દેશ સાથે. શા માટે? તો કે ત્યાં ઓલરેડી વિકસિત દેશોમાં જો વિકાસની દ્રષ્ટિએ પેલા દેશના બે પ્રકાર પડતા, વિકસિત અને અલ્પ વિકસિત. બરોબર, પેલા બે પ્રકાર પડતા હતા. પણ પછી ધીરે ધીરે એવો ખ્યાલ આવ્યો કે કોઈ પણ દેશ એવો ન હોય કે જેનો વિકાસ ન કરતો હોય, એટલે એને અલ્પ વિકસિત ન કહી શકીએ. તો એની જગ્યાએ અલ્પ વિકસિતની જગ્યાએ કયો આવી ગયો? વિકાસશીલ. કે જે દેશોનો વિકાસ થઈ રહ્યો છે, થવાનો બાકી છે, પણ એ પ્રોગ્રેસમાં છે. અહીંયા ઇકોનોમિકલ ગ્રોથ અને ઇકોનોમિકલ ડેવલપમેન્ટ, ઇકોનોમિક ગ્રોથ. અહીંયા જો વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે, કારણ કે આ દેશોએ ઓલરેડી વિકાસ કરી લીધો છે. હવે માત્ર ને માત્ર એ લોકો એની આવક જ વધારવાની છે. એ વ્યક્તિનું શિક્ષણ 90%, 92%, 98% પહોંચી ગયા છે. હવે 98% તો એનું શિક્ષણ પહોંચી ગયા, પણ એ દેશમાં પણ 2% તો એવા હોય ને કે ઘરે જઈને એના રાષ્ટ્રપતિ વડાપ્રધાન ભણાવવા જાય ને તો પણ એને ભણવું ન હોય. આવા તો બધા દેશમાં જોવા મળશે. એટલે આ લોકોનો આર્થિક વિકાસ થઈ ગયો છે, ત્યાંનું લોકોનું સરેરાશ આયુષ્ય પણ બહુ સારું છે. બરોબર, ત્યાં લોકોની માથાદીઠ આવક પણ બહુ સારી છે, એટલે એને વિકાસ કરી લીધો છે. હવે માત્ર ને માત્ર એ વૃદ્ધિ ઉપર ધ્યાન આપે છે. એટલે કીધો છે કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ વિકસિત દેશો સાથે સંકળાયેલો છે, અને જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ એ કયા દેશો સાથે સંકળાયેલો છે? તો કે વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો છે. કોની સાથે સંકળાયેલો છે? તો કે વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો છે. શા માટે? તો આપણી આર્થિક વૃદ્ધિ તો વધારવાની જ છે, એની સાથે સાથે લોકોનું જીવન ધોરણ, લોકોનું આરોગ્ય, આ બધી જ બાબતમાં વધારો કરવાનો છે. એટલે આર્થિક વિકાસનો ખ્યાલ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો છે. ભૂલાય નહીં, ખાસ યાદ રાખજો. એના પછી આપણે જોઈએ એના પછી ફ્રેન્ડ્સ આપણે આગળ વધીએ તો કે વિકાસશીલ અર્થવ્યવસ્થા. ભારતનો સમાવેશ કેમાં થાય છે? વિકાસશીલ અર્થવ્યવસ્થામાં. વિકાસની દ્રષ્ટિએ અર્થવ્યવસ્થાના બે પ્રકાર પડતા હતા, વિકસિત અને વિકાસશીલ. હવે એમાં તમે જોઈએ આપણે તો વિકાસશીલ દેશોમાં આવક વધે છે, સાથે સાથે લોકોની માથાદીઠ આવક વધે છે. માથાદીઠ સાથે સાથે લોકોના જીવન ધોરણમાં પણ સુધારો લાવે છે. બરોબર, તો આ પરિસ્થિતિને કારણે લોકો વિકાસ કરી રહ્યા છે. ભારત વિકાસની ઝડપે છે, અને હાલ ભારત વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ કરતો દેશ છે. અને એમાં પણ જ્યારે મોદીજી આવ્યા છે ત્યારે તો ભારત 6 પર 6 લગાવીને વિકાસ કરી રહ્યો છે. એટલે કહી શકીએ કે આપણા ગ્રોથમાં બહુ સારો વિકાસ થઈ રહ્યો છે. આપણું શિક્ષણ પણ સુધરી રહ્યું છે, આરોગ્ય પણ સુધરી રહ્યું છે. જો આરોગ્ય માટે મહાઅમૃતમ યોજનાઓ છે, શિક્ષણ માટે યોજનાઓ છે. સરકાર આ બધી યોજનાઓ શેના માટે બહાર પાડે છે? તો કે આપણો આર્થિક વિકાસ થાય એટલા માટે. બરોબર, એના પછી આપણે આગળ જોઈએ. ફરીથી એકવાર હું તમને રિવિઝન કરાવી દઉં. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. આર્થિક વૃદ્ધિ છે એ માત્ર આવકની સાથે સંકળાયેલો છે, જ્યારે આર્થિક વિકાસ છે એ લોકોના જીવન ધોરણ સાથે સંકળાયેલો છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? પરિમાણાત્મક. આર્થિક વિકાસનો ખ્યાલ કેવો છે? ગુણાત્મક. બરોબર, આર્થિક વૃદ્ધિ આર્થિક સ્થિતિનું ચિત્ર રજૂ કરે છે, પણ એના દ્વારા દેશનું કલ્યાણ થયું છે કે નહીં એ તમે કહી શકો નહીં. બરોબર, એના પછી આર્થિક વૃદ્ધિ વિના
આર્થિક વિકાસ શક્ય નથી. એ તો આપણે અહીંયા ભણ્યા. જુઓ કે આ જો આર્થિક વિકાસ થશે તો અને તો જ આર્થિક વૃદ્ધિ થશે તો અને તો જ આર્થિક વિકાસ થઈ શકે છે. ચલો તમને આ સમજાઈ જઈએ કે આર્થિક વૃદ્ધિ શું કહેવા માંગે છે, આર્થિક વિકાસ શું કહેવા માંગે છે. આ બંને દેશ માટે બહુ મહત્વનો કોન્સેપ્ટ છે, બરાબર. એટલે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આ બંનેને તમારે એક અલગ રીતે સમજવો જોઈએ, બરાબર. કારણ કે આ માટે આપણો દેશ આજે આર્થિક વિકાસ પણ કરી રહ્યો છે અને આર્થિક વૃદ્ધિ પણ કરી રહ્યો છે. એનું હું તમને એક એક્ઝામ્પલ આપું ફરીથી. જુઓ કે વ્યક્તિ છે, આ વ્યક્તિ 2019 અને 2020 એ વ્યક્તિ છે એની ક્રૂડ ઓઇલ પેટ્રોલ ડીઝલ પાછળ 10 રૂપિયાનો ખર્ચો કરતી હતી, બરાબર. અને હવે એ 20 રૂપિયાનો ખર્ચો કરે છે, બરાબર. એની આવક પણ વધી છે એની સરખામણીમાં. એની આવકમાં ક્રૂડ ઓઇલની આવક 10 રૂપિયા હતી, હવે 20 રૂપિયા થઈ. એના પછી તો કે આની આ ખાદ્ય ચીજ વસ્તુનું ઉત્પાદન 20 રૂપિયા હતી, ઉત્પાદન 20 હતું, એના બદલે હવે ઉત્પાદન 40 રૂપિયા થઈ ગયું છે, બરાબર. એટલે આપણે શું કહેશું, જુઓ અહીંયા ઉત્પાદન 20 રૂપિયા થતું હતું, એની જગ્યાએ જો અહીંયા મેં તમને કીધું હમણાં કે પેલા 19માં એ 10 રૂપિયા હતું, બરાબર. હવે 20 રૂપિયા કરે છે. બસ અહીંયા એની આવક 20 રૂપિયા હતી તો અહીંયા એની આવક 40 રૂપિયા થાય છે. એવી જ રીતે અહીંયા આવી 40 રૂપિયા આવક હતી તો અહીંયા એની આવક 60 રૂપિયા થાય છે. હવે તમે જુઓ સરેરાશ આવક તો વધે છે પણ સામે દેશની વસ્તી પણ શું થયો છે, બહુ જ વધારો થયો છે. તો હવે આવી પરિસ્થિતિમાં માથાદીઠ આવક વધવાની નથી એટલે વિકાસ થવાનો નથી, વૃદ્ધિ પણ થવાની નથી. એટલે એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે આર્થિક વૃદ્ધિ વિના, આર્થિક વિકાસ વિના, આર્થિક વૃદ્ધિ વિના, બરાબર, દેશનો આર્થિક વિકાસ થવાનો નથી. હવે આપણે આજે અહીંયા પૂરું કરીએ, પણ એના પહેલાં હું તમને એક્ઝામની તૈયારી કઈ રીતે કરવી એ હું તમને સમજાવી દઉં છું. કે જુઓ ઇકોનોમિક્સ વિષય છે એ આપણા માટે બેસ્ટ વિષય છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં જો તમારે કોઈ પણ સબ્જેક્ટ તમે આના સબ્જેક્ટ ગણશો, હવેથી જો આ છે 4-5 બેઝિક લેક્ચર પૂરા થયા ને, હવે આના પછીનો હું ટોપિક લઈ આવીશ સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થવ્યવસ્થા. સ્વતંત્રતા પહેલા ભારતનો વિકાસ કેવો હતો, સ્વતંત્રતા પહેલા કૃષિ કેવી હતી, ઉદ્યોગ હતું, સેવા કેવું હતું, બ્રિટિશ દ્વારા ભારતમાં શોષણ કેવું થયું હતું, આ બધું જ આપણે ભણશું. અત્યાર સુધીના મેં જે 3-4 લેક્ચર લીધા છે એ બેઝિક કોન્સેપ્ટ હતા. આ તમને ક્લાસ 1-2માં ઓછું પૂછાઈ શકે પણ આ ખ્યાલ તમારા માટે સમજવા બહુ જરૂરી હતા. એટલે હવે એના પછી આપણે આવશે, આના પછીના લેક્ચરમાં આપણે મળશું ત્યારે આપણે સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થવ્યવસ્થા કેવી હતી. અને આના સિવાય હું તમને સજેસ્ટ કરું છું કે તમે બુક લઈ આવો અને મારી ટેલિગ્રામ ચેનલ છે રોહિણા સિલુ @unacademy, આની સાથે તમે જોડાઈ જશો તો તમને અહીંયા બધી PDF ને એ બધું સરળતાથી મળતું રહેશે, બરાબર. અને એની હારે તમને કોઈ પણ પ્રશ્ન હોય, જો તમને આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો કોન્સેપ્ટ ક્લિયર ન થયો હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. આવનારા લેક્ચરમાં આપણે ફરીથી રિવિઝન કરી શકશું અને હું તમને બતાવી શકીશ કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ કઈ રીતે થયું હતું. જો તમને ન સમજાયું હોય તો, અને તમને સમજાયું હોય તો મારા લેક્ચરનો તમે લાઈક કરો, વધારે ને વધારે શેર કરો. જો તમારા કોઈ ફ્રેન્ડ્સ પણ GPSCની તૈયારી કરે છે, ક્લાસ 3ની તૈયારી કરે છે તો એમને પણ એક સારા ઇકોનોમિકલ લેક્ચરની તૈયારી હોય છે કે એને સારું કન્ટેન્ટ મળી રહે તો તમે એ ફ્રેન્ડ્સને પણ મારા લેક્ચરની લિંક શેર કરો જેથી કરીને એમને પણ આનો લાભ મળે. એના પછી આપણે ફ્રેન્ડ્સ એક વસ્તુ હું તમને કહેવા માગું છું કે GPSC એક્ઝામ ક્રેક કરવી બહુ સહેલી છે, પણ ક્યારે તો કે તમે એનું વ્યવસ્થિત પ્લાનિંગ કરો, બધા જ સબ્જેક્ટને વેઇટેજ સરખું આપો. જે તમને વેઇટેજ, જે સબ્જેક્ટ તમને વધારે ફાવે છે એનો એક તમારે કીવર્ડ સબ્જેક્ટ તમારો કી બનાવી લો કે એમાંથી તો તમારો એકમાં જ માર્ક જવો જ ન જોઈએ.
અને ફ્રેન્ડ્સ, તમને જીપીએસસીની તૈયારી લગતી કે કોઈ પણ એક્ઝામને લગતા કોઈ પણ કાંઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકશો. આપણે એકાદો લેક્ચર એવી રીતે પણ રાખશું કે તમારે એક્ઝામની તૈયારી કઈ રીતે કરવી, કયા વિષયની તૈયારી કઈ રીતે કરવી, બરાબર. આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ આપણે ભણી ગયા છીએ. અર્થશાસ્ત્રના પ્રકારો, અર્થવ્યવસ્થાના પ્રકારો, એમના પછીનો ટોપિક હતો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. અને આમના પછીના ટોપિકમાં આપણે ભણશું કે સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થવ્યવસ્થા કેવી હતી, બરાબર. અને એના પછીના ટોપિકમાં આપણે રાષ્ટ્રીય આવક લેશું. આ જ રીતે આપણે આખો સિલેબસ કવર કરવાનો છે. એટલે ફ્રેન્ડ્સ, જો તમને કંઈ ન સમજાતું હોય, તમને કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય તો એ તમે મને શેર કરી શકો છો, બરાબર, જણાવી શકો છો, તો હું તમારા એ ડાઉટ ક્લિયર કરી શકું. એના પછી ફ્રેન્ડ્સ, તમે આ ચેનલને જલ્દી ને જલ્દી સબસ્ક્રાઇબ કરો. લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામમાં જોડાઈ જાઓ કે જેથી કરીને તમને હેલો ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફ્રેન્ડ્સ. ચલો આજે અહીંયા આપણે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. અને આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ. તમે આ ચેનલને બને એટલી સબસ્ક્રાઇબ કરો. મારો કોડ છે રોહિણા10. આ કોડનો તમે યુઝ કરશો એટલે તમને 10% ડિસ્કાઉન્ટ મળશે અને જલ્દી ને જલ્દી તમે ઇકોનોમિક્સ ભણતા થઈ જાઓ અને જલ્દી ને જલ્દી તમે એક્ઝામ ક્રેક કરો. થેન્ક યુ. હવે આવનારા લેક્ચરમાં મળશું અને જો કાંઈ પણ તમને ન સમજાણું હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો.